હવે એ વખતે એક રબારીનો દીકરો પુનિયો એમનું નામ અને આલ એમની અટક, અને એ વખતે આ રબારીના દીકરા પુનિયાને ખબર પડી કે મચ્છુમાં છે એ સાક્ષાત જગદંબા છે, એટલે વારે વારે અમને પગે લાગે અને માં કહીને બોલાવે. અને પછી એક દિવસ મચ્છુમાં વિચારે છે કે મારે આ પુનિયાની પરીક્ષા લેવી પડશે, અને આમ કહી અને પુનિયાની પરીક્ષા લે છે. અને કહેવાય છે કે પુનિયો પરીક્ષામાં પાસ થાય છે. અને પછી મચ્છુમાં પ્રગટ થઈને કહે છે કે હે પુનિયા, હું જ તારી પરીક્ષા કરતી હતી અને તું પરીક્ષામાં પાસ થયો છે. અને ત્યારે પુનિયો બોલ્યો કે હે મચ્છુમાં, હું તો પામર માણસ છું અને તું તો જગદંબા છો. હવે આવી પરીક્ષા કરતી નહીં માં, નહીતર હું હારી જઈશ. અને પછી મચ્છુમાં અદૃશ્ય થઈ જાય છે. પછી તો કહેવાય છે કે સમય જાય છે અને પુનિયાને મચ્છુમાની ભક્તિનો રંગ લાગ્યો અને આખો